હેલો મિત્રો, આજે હું લઈને આવી છું ડબકા કઢી। તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ। તો સૌથી પહેલાં એક બાઉલ લઈ લેવાનું છે। તેની અંદર બાજરીનો લોટ લઈ લીધો છે અને અડધી વાટકી મેં સૂજી લઈ લીધી છે। પછી આમાં મેથીના પાન લઈ લીધા છે। મેથીને મેં વોશ કરી અને કટ કરી નાખી હતી, તે લઈ લીધી છે। પછી આદું અને મરચાંની પેસ્ટ છે અને જે બેઝિક મસાલા છે એ આમાં એડ કરીશું આપણે। થોડું મીઠું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, મરચું, ધાણા જીરું, હળદર, આ રીતે આપણે એડ કરી અને થોડું અંદર તેલ એડ કરવાનું છે। તેલ નાખવાનું કારણ એ છે કે આપણે જે ડબકા છે એકદમ સોફ્ટ બને છે, એટલે એમાં થોડું તેલ એડ કરીશું અને બરાબર આને મિક્સ કરી દઈશું। અને બરાબર મિક્સ કરી અને આ સ્ટેજ ઉપર આપણે એને ટેસ્ટ કરી જોવાનું છે કે મીઠું આપણું બરાબર છે કે નહીં। જો ઓછું હોય તો આ સ્ટેજ ઉપર તમે થોડું મીઠું એડ કરી શકો છો। પછી આને જો આ રીતે બરાબર મિક્સ કરી આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈને સોફ્ટ લોટ બાંધી દઈશું। આનો લોટ જે છે એ સોફ્ટ જ બાંધવાનો છે, બહુ હાર્ડ નહીં અને બહુ ઢીલો પણ નહીં। તો મેં મિક્સર જારની અંદર મરચાં અને આદુની પેસ્ટ બનાવી હતી, એ જ જારની અંદર મેં થોડું પાણી એડ કરીશું અને એ પાણી હું આમાં એડ કરી રહી છું। હવે આપણે કઢી માટે તૈયાર કરીશું। તો કઢી માટે બેટર લઈ લીધું છે। તો મેં છાશ લીધી છે, છાશની અંદર 2 ચમચા બેસન લીધું છે અને આને બરાબર હલાવી દેવાનું છે, લમ્સ ના રહેવા જોઈએ તે રીતે। પછી એમાં જે મરચાં અને આદુની પેસ્ટ હતી એ એડ કરી છે મેં, મીઠું, હળદર, ધાણા જીરું પાવડર એડ કર્યું છે, બરાબર મિક્સ કરી નાખ્યું છે। હવે એક પેન લઈ લઈશું, પેન ગરમ થાય એટલે એમાં ઘી એડ કરીશું, ઘી ગરમ થાય એટલે એમાં જીરું એડ કરીશું, રાઈ અને મેથીના દાણા ત્રણેય વસ્તુ મેં મિક્સ કરેલી છે। પછી એમાં તમાલપત્ર, આખા લાલ મરચાં, મીઠા લીમડાના પાન, એક તજનો ટુકડો, 2 લવિંગ અને આમાં મેં ખડા મસાલા વધારે યુઝ નથી કર્યા। કઢીમાં પણ આ જે તમાલપત્ર અને લવિંગનો ટેસ્ટ છે બહુ મસ્ત આવે છે। તો હવે એ શેકાઈ જાય એટલે આપણે જે કઢીનું બેટર હતું એ આમાં આપણે એડ કરી દેવાનું છે અને સતત હલાવતા રહેવાનું છે। પછી આમાં થોડી ખાંડ એડ કરવાની છે। ખાંડ એડ કર્યા પછી હવે આપણે જો આ લોટ હજી બાંધ્યો હતો એના આપણે રાઉન્ડ શેપ આપીને જેમ નાની નાની લાડુડીઓ આપણે બનાવતા હોઈએ છીએ એ રીતે આપણે એને બનાવી દેવાની છે આ રીતે। અને એકદમ શેપ સરસ આપો છો અને નાની જ બનાવવાની છે લાડુડીઓ, કેમ કે બહુ મોટી બનાવશો તો કઢીમાં જઈને જ્યારે ચડવવા આવે છે ત્યારે ફૂલી જાય છે, એટલે આપણે આને નાનો શેપ આપવાનો છે। જેમ આપણે નાની નાની લાડુડીઓ બનાવી છે તેવો શેપ આપી દેવાનો છે જો। અને હા, જો મિત્રો તમને મારી ચેનલની રેસિપીઓ ગમતી હોય તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ પણ કરતા રહેજો। હવે જો આપણી કઢીનો માં એક ઉભરો આવી ગયો છે। હવે આપણા જે ડબકા બનાવ્યા છે એ ડબકા આમાં એક એક કરીને આપણે એમાં એડ કરતા જઈશું, આ રીતે એડ કરી દઈશું। અત્યારે શરૂઆતમાં તો આપણે જે ડબકા એડ કરીશું એ શું થશે, અંદર ડૂબી જાય છે। હવે આ બાજુ આપણે જે કઢી તૈયાર થાય છે તો કઢીનો વઘાર કરવા માટે આપણે એક પેન લઈ લીધું છે, ફરીથી એમાં એક ઘી એડ કરીશું, ઘી ગરમ થાય એટલે એમાં જીરું એડ કર્યું છે, પછી હિંગ એડ કરી છે અને મેથીના પાન હતા એ એડ કરી દીધા છે મેં આમાં અને થોડા સાંતળી લેવાના છે। મેથી થોડી ચડી જાય, ક્રિસ્પી જેવા પત્તા થઈ જાય ત્યાં સુધી આપણે એને ચડવવાના છે। પછી એમાં લાલ મરચું પાવડર એડ કરવાનું છે। હવે જો આ જે વઘાર છે એ આમાં આપણે કઢીમાં એડ કરી દઈશું। આ કઢી તમે પરાઠા જોડે પણ સર્વ કરી શકો છો, રાઈસ જોડે પણ ખાઈ શકો છો અને એમને ખાશો તો પણ ટેસ્ટી લાગે છે। તો કઢી પકોડા તો તમે બહુ ખાધા હશે, પણ ડબકા કઢી એક વખત ટ્રાય જરૂર કરજો। સિમ્પલ રેસીપી છે પણ બહુ ટેસ્ટી રેસીપી છે આ, લાગવામાં તો બહુ ટેસ્ટી લાગે છે। હવે આપણે જે કઢી છે ડબકા કઢી તૈયાર થઈ ગઈ છે, હવે એને સર્વ કરી લઈશું। તો તૈયાર છે ડબકા કઢી।